ગુજરાતના મોરબી શહેરના જેતપર રોડ પર આવેલી મોડર્ન પોલિમર્સ નામની પ્લાસ્ટિક ખુરશી બનાવતી ફેક્ટરીમાં ગુરુવારે રાત્રે ભીષણ આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। આ દુર્ઘટનામાં લાખો રૂપિયાનું રો મટીરીયલ અને તૈયાર માલ બળીને ખાખ થઈ ગયો હતો। જો કે સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી। માહિતી મુજબ જેતપર રોડ પર આવેલ ઇટામેક્સ નામના બંધ પડેલા સિરામિક કારખાનાનો શેડ ભાડે રાખીને તેમાં મોડર્ન પોલિમર્સનું એકમ ચલાવવામાં આવતું હતું। ગુરુવારે રાત્રે અંદાજે 8 વાગ્યે કામકાજ પૂર્ણ થયા બાદ લગભગ 8:30 વાગ્યે અચાનક આગ ફાટી નીકળી હતી। પ્લાસ્ટિકના જથ્થાને કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તંત્ર દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં જ મોરબી નગરપાલિકાના ફાયર ઓફિસર જયેશભાઈ ડાકીની ટીમ 4 ફાયર ફાઇટરો સાથે સ્થળ પર પહોંચી હતી। અંદાજે 4 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। જો કે પ્લાસ્ટિક મટીરીયલ હોવાને કારણે અંદર ખાને આગ ધગધગતી રહી હતી, જેથી કોઈ ફરીથી જ્વાળાઓ ન ફાટી નીકળે તે માટે ફાયર ટીમ લાંબા સમય સુધી તૈનાત રહી હતી। હાલ તંત્ર દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે। પ્રાથમિક આશંકા મુજબ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે।